વેલકમ બેક। શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનનો પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વેકેશન બાબતનો પરિપત્ર સ્થગિત કરાયો। 6 મે થી 9 જૂન સુધી ઉનાળુ વેકેશનનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। પરિપત્ર સ્થગિત કરવાનું કારણ હજુ પણ અકબંધ છે। નવી તારીખ સાથે પરિપત્ર ફરી જાહેર કરવામાં આવશે। તો પરિપત્ર સ્થગિત કરવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ નવી તારીખ સાથે પરિપત્ર ફરી એક વખત જાહેર કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે। શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર ઉનાળુ વેકેશનને લઈને જે કરવામાં આવ્યો હતો તે સ્થગિત કરવામાં આવ્યો છે। સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયા છે ફોનલાઈન પર। મેહુલ, ઉનાળુ વેકેશનને લઈને શિક્ષણ વિભાગે જે પરિપત્ર કર્યો હતો તે સ્થગિત કર્યો છે, કોઈ જાણકારી આ દિશામાં મળી રહી છે? કારણો શું છે આખરે? બિલકુલ તુરંત વાત કરવામાં આવે તો ગઈકાલે આ પરિપત્ર કરવામાં આવ્યો હતો કે 6 મે થી 9 જૂન સુધી પરિપત્ર જે છે તે કરવામાં આવે કે પ્રાથમિક શાળાઓની અંદર વેકેશન રહેશે, પરંતુ આજે અચાનક આ પરિપત્ર જે છે તે રદ કરવામાં આવ્યો છે। આ રદ કરવા પાછળનું કારણ શિક્ષણ વિભાગ તરફથી જણાવવામાં નથી આવ્યું, પરંતુ હાલ પૂરતો આ જે પરિપત્ર છે તે સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે। સ્થગિત કરી નવી જે તારીખો છે તે પાછળથી જાહેર કરવામાં આવશે। એટલે પ્રાથમિક શાળાઓની અંદર જે ઉનાળુ વેકેશન 35 દિવસનું હતું તેમાં હાલ પૂરતો આ પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સંભવતઃ લોકસભાની ચૂંટણીઓના સંદર્ભમાં હોઈ શકે છે કે તેની અંદર કેટલાક ફેરફારો કરવામાં આવે, પરંતુ ફેરફારો સાથેનું પરિપત્ર જે છે તે પાછળથી શિક્ષણ વિભાગ જાહેર કરશે। ધન્યવાદ મેહુલ।